લાગન મારો છોકરો હીરો જેવો. પછી ધોયા પછી બતાવું તમને મારા વાળ. જો ચા ઉકળવા મૂકી દીધી છે અને આ ગઈ રાતના ભજીયા પડ્યા છે. આજે ચોળીનું શાક, દાળ ભાત ને રોટલી ટાઈમ નાખ્યું છે. લસણની ચટણી જોડે માખણ. હેલો, સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય બહુચર. આજે સવારમાં જો અમારા નકશુભાઈ નવા કપડાં લાવ્યા ને તો જો એનું મુહૂર્ત થઈ ગયું. જો હા ને, લાગન મારો છોકરો હીરો જેવો. હે નકશુ, તને નવા કપડાં પહેરવાનું હમણાં લાવ્યા છીએ તો ચમ ફટાફટ પહેરવાનું કર્યું ક્લાસનો? અરે વાહ, તે નવા કપડાં પહેરી જવાના હોય. આજ બુધવાર તો હતો, તું ફાઈ ગયું નહીં? આમાં નકશું જેવું ખબર, બુધવાર હોય ને એટલે ચેવા કપડાં પહેરવા ગમે નકશું? નવા કપડાં પહેરવા ગમે. અને પછી એવું નહીં કે પછી બહાર ગામ જઈએ એટલે જૂના થઈ જાય એવું. પણ ના, બુધવારે તો દર બુધવારે એકના એક કપડાં પહેરવા અમારા નક્ષને બહુ જ જોર આવે. તમારા છોકરાઓ પણ આવું જ કરે છે. જુઓ, હજુ તો ધો નહીં પાડ્યું, 2 દિવસ થયા કપડાં લાવે. બસ મમ્મી મારે આ જ પહેરવું. પહેરી દીધું. મને કમેન્ટ કરજો કે મારા દીકરાને આ શર્ટ એટલે મીન્સ કે આ આખી પેર આમ જો તો બેટા કેવી લાગે છે, અને મારો દીકરો આ કલરમાં કેવો લાગે છે, એને સૂટ થાય છે કે નથી થતો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય શ્રી કૃષ્ણ, જય બહુચર. મારા વાળ થઈ ગયા હતા બહુ જ રફ, તો આજે મેં ટ્રાય કર્યો છે દહીં. માથામાં નાખી દીધું છે સવારમાં. સવારના વાગ્યા છે અત્યારે 9:30 અને મેં નાખ્યું છે દહીં. તો દહીંથી બધા કહે છે સારો ફાયદો થાય છે વાળ માટે. તો બળછટ વાળને સિલ્કી કરવામાં મેં દહીંનો ટ્રાય કર્યો છે. તમે પણ એકવાર ટ્રાય કરજો, અને જો કરેલો હોય તો મને કહેજો કે એનાથી શું ફેર પડે છે ખરો. ચલો, હું પછી ધોયા પછી બતાવું તમને મારા વાળ કે કેવું છે રિઝલ્ટ એનું. જો ચા ઉકળવા મૂકી દીધી છે અને આ ગઈ રાતના ભજીયા પડ્યા છે તો એને આપણે કરી દઈશું ઓવનમાં ગરમ. ઓવનમાં મૂકી દીધા. ત્યાં સુધી આપણી ચા બની જાય એટલે ગરમ ગરમ ભજીયા અને ચા. હેલો, જુઓ અમારા મમ્મી બેસી ગયા છે શાક લઈને સમારવા. ચોળી, આજે ચોળીનું શાક, દાળ ભાત ને રોટલી. ચાલો. હેલો ગાઈસ, જો મેં માથું ધોઈ દીધું છે ફાઇનલી. એકદમ વાળ સરસ થાય છે દહીંથી, પણ હજુ તો એક જ ફર્સ્ટ ટાઈમ નાખ્યું છે એટલે થોડું તકલીફ તો એકદમ તો સાઈન ના થાય, પણ જુઓ સારા થઈ ગયા છે વાળ. ગમ્યું મને, તમે પણ ટ્રાય કરજો ચોક્કસ. વાગી ગયા છે સાંજના 7:30 અને મેં બનાવી દીધી છે જુઓ લસણની ચટણી જોડે માખણ, ચા અને ભાખરી. રોજ શાક ભાખરી, રોજ ખીચડી. તમને ભાવો? મને કંટાળો આવે તો શાક એક તો કરવા શું, એટલે આજે વિચાર્યું કે ચલો બનાવી દઈએ ચટણી. જુઓ કેવી બની છે ચટણી, અને જોડે હોય માખણ અને ચા. અમારા ઘરમાં તો રાત્રે જયેશને ચા પીવાની આદત છે. તમારા ઘરમાં કેવી આદત છે, છાશ, દૂધ કે ચા? એટલે કમેન્ટ કરજો મને, અને આવી જાઓ ભાખરી, ચટણી અને માખણ ખાવા. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.